થોડી મદદ કરે ને તો આખી જિંદગી યાદ અપાવતો રહે. આપણે સેટ કરી દીધો, આપણે પેલાને ગોઠવી દીધો, અરે તને કોણે ગોઠવ્યો તો ભૂલી જ ગયો હતો. એ એના ભાગ્યનું ખાય છે, કોઈ કોઈને ગોઠવી શકતો નથી. દરેક એના નસીબનું ખાતા હોય છે. માણસ થોડી મદદ કરીને પણ જિંદગી ભર યાદ અપાવે, અને ભગવાન મોટી મદદ કરીને પણ ખબર ન પડવા દે કે કરનારો એ હતો. સુદામાને આટલું આપે પણ ભગવાન ખબર ન પડવા દે કે મેં તને આપ્યું છે. પ્રભુના સ્વભાવ છે. ઘણા લોકો ના કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને આગળ દેખાય માણસ, અને બધું જ કરી ક્યાંય ન દેખાય. એ તો ભગવાન છે, એને દેખાવાની આદત જ નથી. માણસ તો એમ કહે કે એક હાથ આપે ને બીજા હાથને ખબર ન પડવી જોઈએ. ભગવાન તો એ રીતે આપે કે જેને આપે ને એ લેનારને ખબર ન પડે કે આપનારો એ હતો. એને તો એમ લાગે કે મારી બુદ્ધિ, મારી મહેનત, મારો પરિશ્રમ, મારી હોશિયારી, એનાથી જ બધું મળ્યું છે. અરે ઘણા બુદ્ધિમાન લોકો દુનિયામાં દુખી છે. એની કૃપા હતી તો સફળ થયા છે. કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરતા કરતા પ્રભુને આગળ વિનંતી કરે છે, અને પ્રભુને કહે છે કે પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ, આપ મને આપશો? પ્રભુ કહે આપ તો ફૈબા છો, આપે તો આજ્ઞા કરવાની હોય, યાચના ન કરવાની હોય. મને શંકા છે કે હું માંગીશ આપ નહીં આપો. અરે પ્રભુ હાથથી હાથ પકડીને કુંતાજીને કહે છે વચન આપું છું, તમે જે માંગશો એ આપીશ. અને કુંતાજી બોલ્યા, કુંતાજીએ કહ્યું વિપદ સંતુન સશ્વદ, પ્રભુ મારા જીવનના માર્ગને, રસ્તાને અનેક સંકટોથી ભરી દો, મારું જીવન દુઃખથી ભરી દો. પ્રભુ કે પણ લોકો મારી પાસે સુખ માંગે, તમે દુઃખ કેમ માંગો છો? અને જે મારા ખાતામાં હોય જ નહીં એનો ચેક કઈ રીતે લખું? દુઃખ મારી પાસે છે જ નહીં, કારણ કે દુઃખ અને ભગવાન એક સાથે ભેગા થઈ જ ન શકે. કોઈ એમ કહે કે સૂરજને કે તું દિવસે નીકળે છે, ક્યારેક રાતના નીકળીને બતાવ તો તને બતાવું. સૂરજ કે મારો અભાવ જ રાત છે, હું નીકળું તો રાત રહે જ નહીં, એ દિવસ જ થઈ જાય. ભગવાનનો અભાવ જ દુઃખ છે. એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે, સર્વાંગ આનંદમય છે. દુઃખ અને ભગવાન બંને ભેગા થઈ જ ન શકે, જેમ અંધારું અને સૂર્ય ભેગા થઈ જ ન શકે. આપું કઈ રીતે? અને શા માટે દુઃખ માંગો છો? કુંતાજી કહેવા લાગ્યા, સુખ આવે ને ત્યારે અમારું લૌકિક વધી જાય છે. દૂર દૂરના સગાઓ એમ કે અમારા તો બહુ નજીકના સગાઓ, અમારા તો સીધા સગા, અજાણ્યા લોકો સગા બનવા આવે છે. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે સુખમાં સંસાર વધી જાય છે, અને દુઃખ એટલા માટે માંગુ છું કે દુઃખ આવે ને ત્યારે નજીકના સગાઓ અજાણ્યા બનીને ભાગી જાય છે. પ્રભુ સંસારને છોડવાની તાકાત મારામાં નથી. અરે સુખ આવશે તો સંસાર વધી જશે. દુઃખ એટલા માટે માંગુ છું કે મારામાં છોડવાની તાકાત નથી, પણ દુઃખ આવશે તો સંસાર જ મને છોડીને ભાગી જશે, એટલે મારે સંસાર છોડવાની ચિંતા જ નહીં રહે. પ્રભુ સુખમાં અમે આપને ભૂલી જ જતા હોઈએ છીએ. સુખમાં અમને અમારી બુદ્ધિ, અમારો પુરુષાર્થ, અમારું ભાગ્ય, આ બધા ઉપર વધારે ભરોસો રહેતો હોય છે. વૈષ્ણવ હોય ને એ બુદ્ધિ બળ નહીં, પુરુષાર્થ બળ નહીં, ભાગ્ય બળ નહીં, એ તો કેવલ કૃપા બળ ઉપર જીવતો હોય છે, ભગવદ આશ્રયમાં જીવતો હોય છે. પ્રભુ અમને તો આપનો આશ્રય જોઈએ. દુનિયાની ભીડ અમારી બાજુમાં હોય તો અમને સુરક્ષા નથી લાગતી, પણ આપનો હાથ પકડ્યો હોય ને તો અમને સુરક્ષા લાગે છે. ભગવાન મારી સાથે છે, કારણ કે જે કાયમ નથી એ કાયમ મદદ કેમ કરી શકવાનો? જે પોતે ક્ષણિક છે એ કાયમ સહારો નહીં આપી શકે. પ્રભુ આ સંસારના સહારે નથી જીવવું, આપના ભરોસે જીવવું છે. આશ્ચર્યની વાત એ છે, સંસાર સદાય આપણો ભરોસો તોડતું હોય છે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી, અને ભગવાન હંમેશા ભરોસો રાખતા હોય છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. માણસ એ હંમેશા સાચવી લેતો હોય છે. ભગવાન તો ઓન ટાઈમ જ હોય છે, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ. ઘણી વાર એમ લાગે કે કેમ ન થયું, કેમ ન થયું, કેમ ન થયું. ભગવાન કૃપા કરે પણ યોગ્ય સમય કરે છે. પ્રભુ સંકટ માંગુ છું, વિપત્તિ એટલે જ માંગુ છું કે જેથી મને કહેવાતા ભરોસાઓ, કહેવાતા સાધનો, એના પર વિશ્વાસ હટી જાય અને કેવલ આપના સહારા પર જીવાય. કુંતાજી કહેવા લાગ્યા, દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય છે, પતિ પક્ષમાં અને પિતા પક્ષમાં. પાંડુ શું, વૃષ્ણિ શું, હું ત્રણ જગ્યાએ બંધાયેલી છું. પ્રભુ એમ કરો, ખુલ્લું ખડક બંને હાથમાં લઈ લો અને મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી કેવલ ને કેવલ મારું બ્રહ્મ સંબંધ બાકી રહી જાય, કેવલ કૃષ્ણ સંબંધ રહી જાય.
કારણ બીજા બધા જ સંબંધો બાંધનારા છે, આપની જોડે બાંધેલો સંબંધ એ ઉદ્ધાર કરનારો, છોડાવનારો છે. એટલે સાચા સંબંધી તો આપ જ છો. સાચા સગા છો શ્રીનાથજી, મારે સાચા સગા છો શ્રીનાથ. એવાનો સંબંધ રાખજો. સાધારણ લોકો હોય ને એને સંસારમાં બધું ગોઠવાય ને તો સિક્યોરિટી લાગે, આમ સેફ લાગે કે ના બધું ગોઠવાઈ ગયું છે, બધા સેટ થઈ ગયા છે, બેંકમાં એફડી થઈ ગઈ છે, એમ થાય હવે બધું સેફ છે. ભક્તોને એનો જ ભય લાગે છે. સંસાર અનુકૂળ થાય તો ભક્તોને બીક લાગે કે ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. જ્યારે ભગવાનમાં પ્રેમ પ્રગટે ને ત્યારે અનુકૂળ સંસાર પણ બંધન જેવું લાગવા માંડે છે. જેમ કોઈ કન્યા હોય, સ્કૂલ પૂરી થઈને હવે કોલેજમાં જવાનું છે, કોલેજનો પહેલો દિવસ છે એટલે એને બીક લાગે કે પપ્પા તમે મૂકવા આવો ને, બેનપણીઓને ફોન કરે ચાલો ને આપણે સાથે જઈશું. એકલા જવાનું છે કોલેજમાં, એકલા કઈ રીતે જાઉં? અને પપ્પાને ફોન કરે, એમને ભેગા લઈ જાય, એમ થાય કે સેફ ફીલ કરીએ, સુરક્ષા જેવું લાગે બધા હોય તો. પણ એક વર્ષ થયું ને એ છોકરીને કોઈની જોડે પ્રેમ થઈ ગયો કોલેજમાં, એટલે એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડ્યા. બસ ભક્તિના આ જ ગણિત છે. સંસારમાં ભરોસો હતો, સંસારમાં આસક્ત હતા ત્યારે સંસારી લોકો સુરક્ષા જેવા લાગતા હતા. હવે ભગવાનમાં પ્રેમ થયો તો હવે સંસાર પણ બંધન લાગવા માંડ્યું છે. મારું મન ભગવાનને છોડીને કોઈનામાં પણ જાય એ મારા માટે બંધનકારક છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी जो सुरारन घूमी चलत है पीर न काहू जनावेरी. જેનું મન ઠાકોરજીમાં લાગી ગયું હોય એને બીજે ક્યાં ગમવાનું છે. અહીંયા કુંતાજી સ્તુતિ કરતા કરતા પ્રભુને વંદન કરે છે. પ્રભુ કહે કે પણ હવે મારે આટલા સમય હસ્તિનાપુરમાં વિતાવ્યા, હવે દ્વારકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, મારી પટરાણીઓ મારી પ્રતીક્ષા કરતી હશે, હવે મને આજ્ઞા આપો, મારે જવું છે દ્વારિકા. રોકવાની કોશિશ કરે છે પાંડવો, પણ પ્રભુ રોકાતા નથી. અને સારથીને કહ્યું રથ તૈયાર કરો, ભગવાન રથમાં બિરાજવા માટે જઈ રહ્યા છે. અને જ્યાં બિરાજવા જાય છે એટલામાં એક દૂત દોડતો 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 પરમાત્મા પાસે આવ્યો, કહેવા લાગ્યો મહારાજ પ્રભુ ઉભા રહો, આપે કોઈને વચન આપ્યું છે, આપ એમને ન જઈ શકો. અને રથ પર ચઢેલા પ્રભુ નીચે ઉતરી ગયા. કઈક પ્રભુને યાદ આવ્યું ને નીચે ઉતર્યા. બધાને આશ્ચર્ય લાગ્યું. કુંતાજીને થયું કે મારી સ્તુતિ સાંભળીને રોકાઈ ગયા. અર્જુનને એમ થયું કે મારો પ્રેમ જોઈને રોકાઈ ગયા. યુધિષ્ઠિરને એમ થયું કે મારો આગ્રહ જોઈને રોકાઈ ગયા. પણ પ્રભુ તો રોકાયા છે દાદા ભીષ્મ માટે. મહાભારતમાં એવી કથા આવે છે કે જ્યારે દુર્યોધને ફરિયાદ કરી ભીષ્મજીને કે આપ બરાબર યુદ્ધ લડતા નથી, પક્ષપાત કરો છો, આટલા કૌરવો મર્યા પણ એક કે પાંડવ નથી મર્યો, આપ બરાબર લડી નથી રહ્યા, પક્ષપાત કરી રહ્યા છો. ભીષ્મજી કહેવા લાગ્યા ઠીક છે એમ કરજે, કાલે બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્નીને મોકલજે, જ્યારે હું ધ્યાનમાં બેઠો હોઉં અને એને હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. અને પ્રભુ જાણી ગયા દુર્યોધનની પત્ની જાય એના પહેલા તો દ્રૌપદીને જગાડી અને પ્રભુ લઈ ગયા પોતાની સાથે. પણ ક્યાં જવાનું છે કહો તો ખરા. બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પ્રશ્ન ન કરીશ, મારી સાથે ચાલ. લઈને આવ્યા ભીષ્મજીની છાવણીની આગળ. અરે આ તો દાદા ભીષ્મજીની છાવણી છે. હા, અંદર જા, પગે લાગ, જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જજે, બોલતી નહીં. અરે કદાચ બોલાઈ જાય અને પૂછે કે કોની સાથે આવી છો તો મારું નામ ના આપતી. ગઈ દ્રૌપદી ભીતર, ભીષ્મજી ધ્યાનમાં બેઠા છે. નુપુરના ધ્વનિ સંભળાયા. થયું કે દુર્યોધનની પત્ની આવી, ચરણોના સ્પર્શ કર્યા. થયું કે દુર્યોધનની પત્ની છે ને ભીષ્મજી બંને હાથ ઊંચા કરીને કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીનો તો આનંદ બાય નહીં. અરે દાદાજી બહુ મોટી કૃપા કરી, હવે પાંચે પાંડવોમાંથી એકેને આપ ન મારી શકો. ભીષ્મજી આંખો ખોલી પૂછ્યું અરે તું અહીંયા ક્યાંથી, તને અહીંયા લાવ્યું કોણ? અને યાદ આવ્યું દ્રૌપદીને કે પ્રભુએ તો બોલવાની ના પાડી હતી અને કહ્યું કે મારું નામ તો આપતી જ નહીં. એટલે કહ્યું હું તો મારી સખી સાથે આવી છું. ભીષ્મજીએ કહ્યું મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પીતાંબર બહાર કાઢ્યું, ઘૂમતો તાણી લીધો બહાર. ભીષ્મજી આવ્યા દ્રૌપદીને લઈને બહાર, ઘૂમટો તાણીને પ્રભુ ઉભા છે. અને ભીષ્મજી જ્યાં પીતાંબર ઊંચું કરે છે, બોલો દ્વારિકાધીશ જય. ભીષ્મજીના નેત્રો ભરાઈ આવ્યા. પ્રભુ ભક્તોની રક્ષા માટે આપ કેવા કેવા શ્રમ કરો છો. અને આજે જે રીતે આપે મને આ સુંદર મુખારવિંદના દર્શન આપ્યા છે, પ્રભુ વચન આપો મારો અંતિમ સમય આવે ત્યારે આપ મને દર્શન આપવા સામેથી પધારશો. અને પ્રભુએ વચન આપ્યું છે કે હા દાદાજી
આપનું મૃત્યુ બગડવા નહીં તો વચન આપું છું, છેલ્લા સમયે દર્શન આપવા સામેથી આવીશ. અને અહીંયા ભીષ્મજી બાણ સૈયા પર સૂતા છે. 57 દિવસ સુધી ભીષ્મજી બાણ સૈયા પર સૂતા રહ્યા, પ્રતીક્ષા કરી રહ્યા છે ઉત્તરાયણની. જો ઉત્તરાયણ આવે એટલે આપણને જુદું જુદું યાદ આવે. કોઈને પતંગ યાદ આવે, કોઈને ચીકી યાદ આવે, અને સિંગની ને તલની ને જુદી જુદી વસ્તુ લોકોને યાદ આવે, પણ ભીષ્મજી યાદ નથી આવતા. એ ઘડીએ ભીષ્મજીને પણ યાદ કરો. એના જેવા ભક્તો ક્યાં મળવાના? લોકો ઉત્સવને પણ આ રીતે માટે પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીનો ઉત્સવ છે એમ ના કે જલેબી ઉત્સવ છે. તો બધું ફાફડા બનાવી નાખો તો જલેબી ફાફડા બંને થઈ જાય. હવે ઉત્તરાયણ ઓળખાય ઊંધિયા ખાવાથી, દશેરા ઓળખાય ફાફડા જલેબી ખાવાથી, અને એમાં પુષ્ટિ માર્ગમાં તો કચોરી પૂનમ આવે ને પાછું ચૂરમાનું પેલું આવે ને કંકોડા તેરસ આવે, એટલે લોકોને બધી તિથિઓ એનાથી જ યાદ હોય. રીંગણ જો કૃષ્ણદાસભાઈ ના રીંગણ પ્રિય છે, એટલે તો ઘણા રીતે જુદા જુદા રીતે લોકો યાદ રાખતા. ભીષ્મજી બાણસૈયા પર સૂતા છે, અને એમની માનવું કે ભીષ્મજી જ સૂતા છે. છેલ્લી ઘડીએ તો ઘણી વાર બધા બાણસૈયા પર સૂતા એમ જ લાગે. એક બાટલો અહીંયા ખોસ્યો હોય, બીજો બાટલો અહીંયા ખોસ્યો હોય, ડોક્ટરે અડધી કલાકે આવીને ઇન્જેક્શન મારી જતા હોય, એમ જ લાગે કે આ બાણસૈયા ઉપર જ છે. પણ એ ઘડીએ પણ ચિત્ત ભગવાનમાં રહેવું એ બહુ મોટી વાત છે. પ્રભુને યાદ આવ્યું, વચન આપ્યું છે, પાંડવોને લઈ અને ભીષ્મજીને મળવા પધારે છે. ઈચ્છા મૃત્યુનું વરદાન છે ભીષ્મજીને. ભીષ્મજી એક જ ભૂલ કરી, હતા સત્ય, સાચા હતા, ખોટા પક્ષે રહ્યા. ગાદીને વફાદાર રહ્યા, સિંહાસનને વફાદાર રહ્યા, પણ પ્રજાને વફાદાર ન થયા. બાણસૈયા પર સુતેલા ભીષ્મજી નેત્રો બંધ કરીને સુતા છે. ચહેરા પર પરમ શાંતિ દેખાય છે, તેજ છે ચહેરા પર. શ્વેત દાઢી, શ્વેત લાંબા લાંબા કેશ, શ્વેત વસ્ત્રો પહેર્યા છે. આખું શરીર બાણથી વિંધાયેલું છે ને બાણસૈયા પર સુતા છે. ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. લોકો એમ કે સૂર્યની દક્ષિણાયન ઉત્તરાયણ બે ગતિ, અને એમાં પણ ઉત્તરાયણમાં દેહ છોડે તેની સદગતિ થાય. પણ આચાર્યો તો અર્થ એમ કરે છે, ઉત્તરાયણ એટલે કેવલ કોઈ સમય નહીં, ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની અને એના ગર્ભમાં જેણે અયન નિવાસ કર્યો છે એવા ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. પાંડવોને લઈને ભગવાન પધાર્યા. શાંત ચિત્તે સુતા ભીષ્મજીને સમાચાર મળ્યા કે દ્વારિકાધીશ પધાર્યા છે. અને ધીમે રહીને નેત્રો ખોલતા ભીષ્મજી નેત્રો ખોલ્યા અને સામે દ્વારિકાધીશના દર્શન થયા. એ જ મંદ સ્મિત કરતું પ્રભુનું મુખારબિંદ જોઈ ભીષ્મજીના બંને નેત્રોના ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા, ઇતિ શબ્દથી પ્રારંભ કરી સ્તુતિ. પ્રાય કોઈ બી સ્તુતિ થતી હોય તો અથથી થાય. આ પહેલી એવી સ્તુતિ છે જેની શરૂઆત જ ઇતિથી. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે, ઇતિ શબ્દ કર્મ સમાપ્તિ વાચક. માનો આજે ભીષ્મજી કહે છે, આજે આપની આગળ મારા સમસ્ત કર્મોની હું સમાપ્તિ કરી રહ્યો છું. બસ આજથી બધું બંધ. ઇતિ, આજે બધાની ઇતિ. બીજો શબ્દ વાપર્યો મતિ. પ્રભુને કહેવા લાગ્યા ભીષ્મજી, પ્રભુ મને ખબર હતી કે આપ ચોક્કસ અંત સમયમાં દર્શન આપવા પધારશો, એટલા માટે મેં આપના માટે એક ભેટ રાખી છે. પ્રભુ કહે, આપનું શરીર વિંધાયેલું આખું શરીર, આપ શું ભેટ ધરશો? ભીષ્મજી કહે, મારી વિતૃષ્ટ બુદ્ધિ આપને ભેટ ધરવા માટે રાખી છે. આજ સુધી આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી. પ્રભુ કહેવા લાગ્યા, દાદાજી ખોટું ન બોલો. આપ જો એમ કહેતા હો કે તમારી બુદ્ધિ મારા સિવાય બીજે ક્યાંય નથી લાગી, અને જો મારામાં બુદ્ધિ હોત તો તમે પાંડવોના પક્ષે હોત, કૌરવોના પક્ષે ન ઉભા હોત. અરે ભીષ્મજી કહે, પ્રભુ આપનામાં જ તો હતી બુદ્ધિ, એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે પાંડવ પક્ષમાં રહે તો યુદ્ધમાં, ચાલતા યુદ્ધમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. કારણ કે મારી મતિ તો આપનામાં હતી, મારી બુદ્ધિ તો આપનામાં હતી. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. વિતૃષ્ટ બુદ્ધિ આજ સુધી ક્યાંય ફસાવા દીધી નથી, આપણા માટે બચાવીને રાખી છે. આપણે એમ કહીએ કે વાપરેલી વસ્તુ ઠાકોરજીને ન ધરાય.
કમથી કમ સવારે સેવામાં જાઓ તો સેવાથી પહેલા આ મન અને બુદ્ધિને બીજે કશામાં વાપરતા નહીં. એને કોરા કરી, સ્વચ્છ શ્વેત કરી, વિશુદ્ધ કરી અને પછી પ્રભુ પાસે બેસજો. પ્રભુ પાસે માંગવું હોય ને તો બે હાથ જોડીને એટલું શરૂઆતમાં જ માંગી લેવું કે પ્રભુ કમથી કમ હું તારી સામે હોઉં એટલો સમય તો તારા સિવાય બીજા કોઈના વિચાર ના આવે એવી કૃપા કરજે. એમ તો મારું મન બુદ્ધિ બધે ભટક્યા કરે છે, પણ પ્રભુ કમથી કમ તારી સામે બેઠો હોઉં ને એટલા સમય મારી મન અને બુદ્ધિને તું પકડી રાખજે, તારા કરીને રાખજે, જેથી તારા સિવાય મારા મન અને બુદ્ધિમાં બીજો કોઈ ના આવે, તારો થઈને રહું. આ વિતુષ્ટ બુદ્ધિ આપણામાં રાખી છે. બાણ સૈયા પર સૂતા સૂતા પણ ભીષ્મજી પ્રભુના સૌંદર્યને માણી રહ્યા છે. આજ ભક્તની વૃત્તિ છે. ભક્ત અનુકૂળતાઓની પ્રતીક્ષા નથી કરતો, ભક્ત પ્રતિકૂળતામાં પણ પ્રભુના આનંદને માણી લે છે. કદાચ ધારેલું દરેક સમય ન થાય, વિપરીત સંજોગોમાં પણ પ્રભુની કૃપાને જે જોઈ શકે એ જ વૈષ્ણવ છે. અનુકૂળતામાં તો આપણને ઠાકોરજીની કૃપા દેખાય, પણ સાચો વૈષ્ણવ એ છે જે પ્રતિકૂળતામાં પણ ઠાકોરજીની કૃપાને ગોતે. ત્રિભુવન કમનમ, આ ત્રિભુવનમાં અત્યંત સુંદર કોઈ હોય તો આપ છો. આપનાથી અધિક બીજું કોઈ સુંદર નથી. જો પ્રભુ પાસે જાઓ ને તો આપણા બધા જ મદ ઓગળી જાય. જયારે આંખોથી દર્શન કરીએ ને પ્રભુની સુંદરતાના, માણસનું સુંદરતાનો મત જતો રહે. પ્રભુના ચરણોમાં લક્ષ્મીને જુએ તો એના ધનનું મત જતું રહે. પ્રભુના સામર્થ્ય અને પુરુષાર્થને જુએ તો એના બળનું મદ એને જતું રહે. પ્રભુ પાસે જઈ વ્યક્તિએ પોતાના બધા મદ ઉતારી દેવા. પ્રભુના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ગુણનું જયારે સ્મરણ કરો ને તો માણસ જે ભલભલા સામર્થ્યવાન હોય ને એ બધાના સામર્થ્યનો મદ ઉતરી જાય. કારણ કે આના જેવું તો કોઈ નથી. ત્રિભુવન કમનમ, સુંદર. જો દુનિયાનો ગમે તેટલો સુંદર માણસ હોય એનો ફોટો લઈને સામે જુઓ તો અડધો કલાક, 1 કલાક, 2 કલાક પછી તો તમે કંટાળી જશો કે ખસેડવાના. પણ નાનપણથી ઠાકોરજીના દર્શન કરતા આવ્યા, પણ હજી જો મંદિરમાં દર્શન બંધ થતા હોય ને તો મનમાં એમ થાય કે હજી 5 મિનિટ ખુલ્લા દે તો સારું. જ્યાં અસીમિતા છે ત્યાં જ સુંદરતા છે. લૌકિકતાની સીમા છે, અલૌકિકતાની અસીમિતતા છે. સવારે જ વાત કરતો હતો ને કે આપણે કોઈ પણ લૌકિક વાત વાંચીએ, છાપાને મૂકને વાંચીએ તો 1 વાર ગમે, 2 વાર ગમે, પછી તો કંટાળવા કે હવે નથી વાંચી. પણ આ ધર્મશાસ્ત્રોને લાખો વર્ષોથી વંચાતા આવ્યા, હજારો વાર સાંભળી, હજારો વાર કહીએ, પણ જેટલું કહીએ એટલો રસ અને તૃપ્તિ વધતી જ જાય, વધારે ભાવ વધતો જાય. એમ થાય ગાવામાં ઓર ને ઓર આનંદ આવતો જાય છે, ઓર ને ઓર રસ આવતો હોય છે. આ જ એની અલૌકિકતા છે. એટલે સાહિત્યકારો પેલો લૌકિકમાં પણ કહેતા ને કે એક જ જોક્સ હોય, એને 1 વાર સાંભળો એટલું હસવું આવે, બીજી વાર સાંભળો તો એનાથી ઓછું હસવું આવે, ત્રીજી વાર સાંભળો તો એનાથી ઓછું હસવું આવે, અને ચોથી વાર કોઈ કહે ને તો પહેલા જ કહી દી ખબર છે, કહેતો નહીં, સાંભળવા તૈયાર નથી. આ લૌકિકતા કે જેમાં ધીરે ધીરે રસ ઘટતો જાય. અને અલૌકિકતામાં પહેલી વાર ભાગવત સાંભળો તો થોડોક આનંદ આવે, એમ થાય કે ના ગમે એવું છે. બીજી વાર સાંભળો તો હજી થોડો વધારે આનંદ થાય, ત્રીજી વાર સાંભળો તો હજી વધારે આનંદ થાય, અને પછી તો એમ થાય કે ગામમાં ભાગવત થાય તો છોડવાનું જ નહીં. પછી તો એમ થાય કે ભાગવતજી ઘરે લઈ આવું ને રોજ વાંચન કરું. આ અલૌકિકતા છે. અલૌકિકતામાં રસની વૃદ્ધિ થાય છે, લૌકિકતામાં રસનો ક્ષય થાય છે. પ્રભુ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, તમાલ વૃક્ષ જેવા પરોપકારી છો. વૃક્ષને પથ્થર ફેંકો, સામે ફળ આપે, પથ્થર ના આપે. પ્રભુ અમે ઘણા પથ્થર આપને માર્યા છે, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ અમને આપ્યા છે. એવા વૃક્ષ જેવા પરોપકારી છો. मन रे तू वृक्षन को मत ले, काटे ता पर क्रोध नहीं और सींचे ता नहीं स्नेह. સુદાજી નું પદ છે ને. બહુ બીજા ક્યાંય ઉપદેશ લેવા ન જાવ ને તો ઘરના આંગણે વાવેલું વૃક્ષ હોય ને એને જોવે ને તોય ઘણું શીખવા મળે. કેટલા ઉપદેશો આપતા હોય છે. માણસને સાર લેવો છે ને તો ગમે ત્યાંથી લઈ લે, અને જેને નથી જ લેવો એને મોટા મોટા ગ્રંથો પણ એનો ઉદ્ધાર ન કરી શકે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર આપે પહેર્યું છે. જ્ઞાનરૂપ પીતાંબર છે. એ જ વેણુ ગીતમાં બરા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ, ત્યાં સોના જેવું પીળું છે, અહીંયા સૂરજના કિરણો જેવું પીળું છે. ત્યાં શ્રીઅંગને ઢાંકવાનું છે એટલે માયારૂપ પીતાંબર છે વેણુ ગીતમાં. અહીંયા તો દર્શન આપવાના છે એટલે જ્ઞાનરૂપ પીતાંબર પરમાત્માએ પહેર્યું છે. રવિકર ગૌરવરાંબરમ દધાને વપુર લક કુલાવ્રતા નનાવજમ વિજય સખે, એ વિજયના સખા. બીજાને જીતે એ જય
અને પોતાને જીતે એ વિજય. બીજાને જીતવા માણસ માટે બહુ સહેલું છે, પણ પોતાના ઉપર વિજય પામવો એ બહુ જ દુષ્કર છે. સ્વભાવ વિજય શૌર્યમ. એકાદશ સ્કંદમાં પૂછ્યું શૌર્ય કોને કહેવાય? કે પોતાની જાતને જીતવું ને એનાથી મોટું શૌર્ય બીજું કોઈ નથી. કારણ કે ઓફિસમાં 100 જણાના સ્ટાફને કંટ્રોલ કરનારા બોસને પોતાના ઉપરનો કંટ્રોલ નથી હોતો. 100 જણાને રોજ કંટ્રોલ કરતો હોય, પોતાના પર કંટ્રોલ ના હોય. માણસ જાતને જીતવી બહુ અઘરી છે. મોટા મોટા મહાપુરુષો પણ પોતાની જાત સામે હારી ગયા છે. કઠિન છે પોતાને જીતવું, કઠિન છે પોતાને બદલવું. આપણે બધાને બદલવાની કોશિશ કરીએ, પણ જાતને બદલવું બહુ અઘરું થાય. અરે કથામાં સાંભળ્યું કે રોજ નવ યમનાષ્ટક કરવા, એક માળા કરવી, એટલે કથામાં નક્કી કરી દઈએ હવે કાલથી તો શરૂ. પણ કાલ પડે એટલે એમ કે આ બાકી છે, પેલું બાકી છે, દોડા દોડી થાય અને રાતના પાછા અફસોસ કરતા કરતા સુઈએ. કઈ નહીં, વાંધે કાલે છે ને 9 દુ 18 કરી લઈશ. અને પછી ગુણ્યાકાર ચાલ્યા જ કરે ને હંમેશા ઉદારમાં જ રહીએ. આપણે કરજો ચડેલો જ રહે. આપણા ધારેલા સંકલ્પો ક્યાં આપણા પૂરા કરી શકીએ છીએ? તો વિચાર કરો, માણસ જ્યારે પોતાનું પોતે માનવા તૈયાર નથી તો તમારું બીજા ન માને એમાં શું આશ્ચર્ય છે? આપણે અફસોસ છે કે આ મારું માનતા નથી, પેલું મારું માનતા નથી, ફલાણું મારું માનતા નથી. આપણે પોતાનું માનીએ છીએ. જ્યારે આપણે આપણું માનતા નથી તો આપણું બીજા કેમ માનવાનું? એનું જ દુનિયા માને છે જે પોતાને કન્વિન્સ કરી શકતો હોય છે, જે પોતાને પોતે મનાવી શકતો હોય છે, જેનો પોતાના પર નિગ્રહ હોય ને એ જ બીજા ઉપર નિગ્રહ કરી શકે. એ વિજયના સખા આપનામાં મારી રતિ થાય. વિશ્વજી એક એક ઘટનાઓને યાદ કરે છે પ્રભુની આગળ. પ્રભુ કેવા કેવા શ્રમ મેં આપને કરાવે છે. કારણ કે જયારે ભગવાને પ્રતિજ્ઞા લીધી કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં, અને વિશ્વજી એ પ્રતિજ્ઞા કરી કે પ્રભુના હાથમાં હથિયાર લેવડાઈશ. અને પ્રભુ આપ એવા કૃપાળુ છો કે ભક્તોના વચનોને સાર્થક કરવા માટે આપ આપના વચનોને છોડી દો છો. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા. મારી પ્રતિજ્ઞાને સાચી ઠેરવવા માટે. કારણ કે વિશ્વજીને થયું કે પ્રભુના હાથમાં હથિયાર લેવડાવવું છે એટલે એક પછી એક તીર છોડે. ઠાકોરજીના કવચો ભેદાય, ક્યારેક મુગટ પડી જાય, ક્યારેક રથની લગામ છૂટી જાય, પણ પ્રભુ શાંતિથી રથની લગામ પકડીને બેઠા રહે, સારથી બનીને. કારણ કે સારથી થઈશ પણ યોદ્ધા નહીં બન. પ્રભુએ વચન આપ્યું છે, પ્રતિજ્ઞા લીધી છે. વિશ્વજીને થાય કે પ્રભુ વિચલિત કેમ નથી થતા, એટલે હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અને જ્યાં અર્જુન તરફ છોડ્યું ને હાથમાંથી ગાંડિયું પડી ગયું. અર્જુન રથનું પૈડું તૂટ્યું, રથ પડ્યો અને અર્જુનને ધૂળમાં પડેલો જોયો એટલે હવે પ્રભુનો પિત્તો ગયો. તૂટેલા રથનું પૈડું આંગળીમાં લીધું, સુદર્શનનું આહવાન કરી અને મારવા માટે ભીષ્મજીને દોડે છે. વિશ્વજી યાદ કરે છે કે આપ કેવા દોડ્યા, આમ ફલાંગો ભરતા ભરતા જાણે એક ગુફામાંથી નીકળેલો સિંહ હાથીને મારવા માટે દોડે અને દોડતો દોડતો હાથીનું ગળ પકડી અને હાથીને ત્યાં સમાપ્ત કરી દે. એમ જાણે મને એમ લાગ્યું કે હમણાં આપ મારો વધ કરી દેશો. ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડે છે અને ઉડતું પિતાંબર પરમાત્માનું શ્રીઅંગમાંથી છૂટું પડીને ભૂમિમાં પડી ગયું. અને ભૂમિમાં પડ્યું એટલે પરમાત્માએ પોતાના ચરણોને રોકી દીધા. ભીષ્મજીને માર્યા. અનેક અનેક અર્થો કર્યા. કેમ ન માર્યા? એક અર્થ એમ કર્યું કે એ સમય ભીષ્મજીના મનમાં મદ આવ્યો. જો ભગવાનની પ્રતિજ્ઞા છોડાવીને હું જીત્યો, ભગવાન હાર્યા, પ્રભુને થયું કે આ સમય જો મારીશ અને મનમાં મદ હશે તો મારા ભક્તની અધોગતિ થઈ જશે, પણ મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં, એટલે ન માર્યા. મહાપ્રભુજી અર્થ એ બતાવ્યો કે પ્રભુ અત્યારે કાળ બન્યા અને કાળ બ્રાહ્મણ છે. અને બ્રાહ્મણમાં એવો નિયમ હોય કે ઉપવસ્ત્ર પહેર્યા વગર ભોજન ન થાય. અને પ્રભુ કાળ બનીને ગ્રાસ કરવા તો ગયા ભીષ્મજીનો, પણ ઉપવસ્ત્ર પડી ગયું એટલે પ્રભુએ ગ્રાસ ન કર્યો. અનેક અનેક અર્થો આચાર્યો, સંતો, મહાત્મા, વિચારકો ઘણા પ્રકારના અર્થો કર્યા. પૃથ્વી કાપવા લાગી. અરે પ્રભુ સત્ય વ્રત છે, સત્ય પ્રતિજ્ઞ છે, પોતાનું વ્રત તોડી દેશે અને હથિયારથી જો મારી દેશે તો હમણાં ને હમણાં પ્રલય થઈ જશે, હું સમાપ્ત થઈ જઈશ. પૃથ્વી કાપવા લાગી એટલે પ્રભુએ પિતાંબર ઉડાડી અને પૃથ્વી પર મોકલીને કહ્યું, ચિંતા ન કરીશ, આવું કંઈ થવાનું નથી. આ તો બધી મારી લીલાઓ છે, પણ તું ગભરાઈશ નહીં, આવું કંઈ નહીં થાય. આજ ભીષ્મજી પ્રભુના એક એક પ્રસંગોને યાદ કરતા કરતા એમના ભક્તિની ઊંચાઈ જુઓ. છેલ્લી ઘડીએ છેલ્લા શ્લોકોમાં ક્યાં જાય છે? તો કે યુદ્ધની ભૂમિ પર સૂતા ભીષ્મજી છેલ્લા સમયે રણભૂમિ પર સૂતેલા ભીષ્મજી રાસની ભૂમિને વાગોળી રહ્યા છે, रास ની ભૂમિનું સ્મરણ કરી રહ્યા છે। रास के समय प्रभु गोपियों के मन में मद आया और आप अंतर ध्यान हो गए। उन्मद हुई गोपियां
प्रभु आपकी लीलाओं का अनुकरण करने लगी। कृष्ण 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 पुकारती पुकारती स्वयं को कृष्ण समझने लगी, कृष्णमय हो गई। उन प्रभु उन गोपियों के चरण में मेरी रति मति और गति हो जाए। देखो, रास परम पवित्र लीला है। इसका सबसे बड़ा प्रमाण कोई हो तो भीष्म की स्तुति है, क्योंकि भीष्म जी नैष्ठिक ब्रह्मचारी है। સ્વપ્નમાં પણ જેને સ્ત્રીનો વિચાર કર્યો નથી એવા ભીષ્મજી અંતિમ સમયમાં ગોપીઓને યાદ કરી રહ્યા છે। એટલે ગોપી કોઈ સ્ત્રીનું નામ નથી, એ તો અવસ્થાનું નામ છે। છેલ્લી ઘડી રાસલીલાને યાદ કરે છે ભીષ્મજી, અને સ્મરણ કરતા કરતા ભીષ્મજીનું તેજ પરમાત્મામાં સમાયું। બોલીએ ભીષ્મજી મહારાજ કી જય। आंखों भीनी थता थता बंद थता प्रभुना एक एक प्रसंगोने याद करता करता, हे प्रभु तारी करुणानी हूँ शू याद करूं। केवा केवा परिश्रम अमे आपने आप्या छे। अरे भक्तों पर कृपा करवा माटे आप आपनु घरबार छोड़ीने पांडवो जोड़े रह्या, प्रतिपल एमनी रक्षा करता रह्या। હું પણ ભીતર ભીતર આપની ભક્તિ કરતો રહ્યો, પણ ક્યારે કહ્યું નહીં। અને આજે કહેવાનો મોકો છે તો ચૂપ નહીં રહું, આપની આગળ મારા ભાવને પ્રસ્તુત કરું। જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે આપણને એમ લાગે કે આ ભગવાને ખોટી જગ્યાએ મોકલ્યું, મેં તો કાંઈ એવું નથી કર્યું, આ દુઃખને હું લાયક નહોતો। પણ સુખ આવે ત્યારે ક્યારે એવું લાગ્યું કે આ સુખને હું તો લાયક નહોતો। પ્રભુ તે કેવી કરુણા કરી છે, કેવી કૃપા કરી છે। મેં તો હંમેશા પાપ જ કર્યા છે અને તે હંમેશા કૃપા જ કરી છે। મારી ભૂલો ના ભૂલનારા, મેં અનેક ભૂલો કરી પણ હંમેશા ભૂલોને તો ભૂલી ગયો અને મારા પર કૃપા જ તે કરી છે। દુનિયામાં બધાને ચકાસી લીધા, બધા ડૂબાવનારા છે, ડૂબનારા છે, તારનારો તો કેવલ તું છે। જેનો જેનો હાથ પકડ્યો બધાએ ડૂબાડ્યા, કારણ કે એનામાં તરી શકાય એવું સામર્થ્ય નથી। કોઈ પથ્થરને પકડીને કૂદો પાણીમાં તો પથ્થર સાથે ડૂબી જ જવાના। જીવનમાં તમે જે ભેગું કર્યું છે વિચાર કરજો, એને પકડી રાખીશ તો ડૂબીશ કે તરીશ? ક્યાં કોઈક એવો હાથ પકડ્યો છે કે જેનો પકડીને તરી જવાય? અને એ ઠાકોરજીનો હાથ છે। ભીષ્મજી સ્તુતિ કરતા કરતા આત્મા સહિત એકાદશ ઇન્દ્રિયો સાથે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પણ કર્યું। બોલીએ ભીષ્મજી મહારાજ કી જય। ભીષ્મજીને વંદન કરીએ।